થી અમારા સંવાદદાતા પણ જોડાયા છે, અમદાવાદથી હાર્દી ભટ્ટ જોડાયા છે, તો સોમનાથથી ગૌતમ ભેડા જોડાયા છે, તેમની સાથે પણ જૂનાગઢથી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। પહેલા હાર્દી સાથે વાત કરીએ। હાર્દી, અમદાવાદમાં પણ શિવરાત્રી છે તેનો માહોલ દેખાતો જ હશે। શિવાલયો પર કેવી રીતે ભક્તો ઉમટી પડ્યા છે અને કેવી ભક્તિભાવની સરવાણી વહી રહી છે? જી ચોક્કસથી આજે મહાશિવરાત્રિનો પાવન પર્વ છે અને શિવ મંદિરો ખાતે વહેલી સવારેથી જ હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ છે તે મહાદેવના દર્શન અર્થે જોવા મળી રહી છે। અત્યારે અમે નિર્ણયનગર ખાતેના સૌથી મોટા મહાદેવ મંદિર ખાતે ઉપસ્થિત છે કે જ્યાં આગળ ખૂબ જ જે મોટું શિવલિંગ છે જેને ફૂલોથી તૈયાર કરવામાં આવ્યું છે, શણગારવામાં આવ્યું છે અને આજનો દિવસ મહત્વનો દિવસ ગણી શકાય અને તેના દર્શન કરવા માટે અહીં આગળ ભક્તો દૂર દૂરથી ઉમટી પડ્યા છે। જો કે આ મંદિર ખાતે 12 જ્યોતિર્લિંગ પણ આવેલા હોવાથી આ મંદિરનો મહિમા છે તે વધારે વધી જાય છે અને દર વખતે શ્રાવણ મહિનો હોય કે શિવરાત્રી હોય આ મંદિર ખાતે મોટી સંખ્યામાં દૂર દૂરથી ભક્તો છે તે અહીં આગળ ઉમટતા હોય છે અને આજના દિવસની ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી છે તે થતી હોય છે। ભક્તો છે તેમની સાથે પહેલા વાત કરીશું। બેન, ક્યાંથી આવ્યા છો અને આજના દિવસનો કેવો મહત્વ અને કેવું લાગી રહ્યું છે? હું અહીંના નિર્ણયનગરમાં જ રહું છું। હું આજનો દિવસ બહુ સુપર છે, આજની અનુભૂતિ બહુ સારી છે। અહીંયા અમે દર્શન કરવા આવ્યા છીએ, પૂજા કરવા આવ્યા છીએ, અમારી પૂજા પતી ગઈ છે। કેટલા વર્ષોથી આવો છો આ મંદિર ખાતે? હું અહીંયા 6-7 યરથી આવું છું, અમારી બેન છે સિસ્ટર। અચ્છા, કેવું બેન લાગે છે આજે શિવરાત્રીનો પર્વ મોટા મંદિર ખાતે દર્શન કરવા આવ્યા? ખૂબ જ સારું લાગે છે। આજે શિવરાત્રિ છે, અમને ખૂબ જ આનંદ થાય છે કે અહીંયા બધા ભક્તો દર્શન કરવા આવે છે તેથી। અચ્છા, બીજા મહારાજ છે ટ્રસ્ટી મંડળમાંથી પણ છે, આજના દિવસની કેવા પ્રકારે ઉજવણી મંદિર ખાતે થાય છે? સૌપ્રથમ તો જય ભોલે અને બીજું આપના ગુજરાત ફર્સ્ટનો આભાર માનીએ છીએ અને આ પર્વ અમે બહુ ધામધૂમથી છે। અમારા ટ્રસ્ટીઓ, અમારા મિત્રો બધા છેલ્લા કેટલાય દિવસોથી મહેનત કરે છે, એ મહેનતનું ફળ જાણે આજે દેખાઈ રહ્યું અને એવું લાગે છે। શિવરાત્રી સિવાય બી એની અંદર મંદિરમાં ધામધૂમથી ઘણા પ્રસંગો ઉજવાય છે અને ભગવાનની મહેરબાનીથી કોઈ પણ પ્રસંગની અંદર અમને તકલીફ પડતી નથી। અચ્છા, શિવરાત્રીનો દિવસ કેવા પ્રકારે ઉજવણી, આજના દિવસનો કાર્યક્રમ શું રહેતો હોય છે દર વર્ષે? દેવોના દેવ એવા મહાદેવજીની આજે મોટામાં મોટી શિવરાત્રિના દિવસે શિવ અને પાર્વતીજીના વિવાહ થયેલા અને એ દિવસે મહાદેવજીએ કહેલું કે રાત્રે 4 પહોરની મારી પૂજા કરે એની મનોકામના તમામ પૂર્ણ થાય છે। આજે મહાદેવજીને એક બિલીપત્ર, એક જળ લોટી, એક જળ દૂધની લોટી ચડાવતો એની તમામ મનોકામના પૂર્ણ થાય એવું મહાદેવજીએ શાસ્ત્રોમાં કહેલું હોય અને અહીંયા આજે શિવરાત્રિના દિવસે 4 પહોરની રાત્રે પૂજા છે। અહીંયા ફરાળની વ્યવસ્થા પણ કરી છે, 11 વાગે ફરાળ થશે, 600 થી 700 માણસની ફરાળની વ્યવસ્થા કરી છે અને અહીંયા એટલી બધી આજે પબ્લિક આવશે અને એમની મનોકામના તમામે તમામ પૂર્ણ કરી। જે મણિનગર આ બાજુ બાપુનગરથી પણ અહીંયા ભાવિ ભક્તો અહીંયા દર્શન માટે આવે છે, કેમ કે એમના તમામ મનોકામના પૂર્ણ થાય છે એટલે દર શિવરાત્રિએ એ લોકો અહીંયા પૂજાપાઠ કરવા માટે આવે છે। જેવી રીતે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે અત્યારે ભક્તો છે તે મોટી સંખ્યામાં અહીં આગળ ઉપસ્થિત થયા છે અને દર્શનનો લાહવો લેવા માટે ખાસ દૂર દૂરથી ભક્તો અહીં આગળ આવતા હોય છે। તમામ જે 12 જ્યોતિર્લિંગ છે તેના દર્શન કરીને ધન્યતા પણ અનુભવતા હોય છે। ખાસ તો આજના દિવસે શિવલિંગ પર જે દૂધ છે, બિલીપત્ર છે, સાથે સાથે શેરડીનો રસ છે તે ચડાવવાનું પણ વધારે મહિમા રહેતો હોય છે। ખૂબ જ પુણ્ય છે તે આજના દિવસે પૂજા કરવાથી મળતું હોય છે અને દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે અભિભૂત થઈ જાય તેવા દર્શનનો લાહવો છે તે લેવા માટે અહીંયા આગળ મોટી સંખ્યામાં લોકો છે તે વહેલી સવારથી જ ઉમટ્યા છે। વહેલી સવારથી આખો દિવસ એટલે કે રાત સુધી અમિતા આજે આ જ પ્રકારના દ્રશ્યો છે તે તમામ શિવ મંદિરો ખાતે જોવા મળતા હોય છે અને તેમાંનું નિર્ણયનગર ખાતેનું આ મંદિર છે તે ખૂબ જ વર્ષો પુરાનું મંદિર છે અને આ મંદિરનો મહિમા છે તે પણ અલગ રહેતો હોય છે એટલે લોકો છે તેઓ અહીંયા આગળ વહેલી સવારેથી દર્શન અર્થે પધારતા હોય છે। જી 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 હાર્દી।